નમસ્તે, માયસેલ્ફ ડૉક્ટર નમ્રતા વિઠલાની. આપણે હાઇપોગ્લાયસેમિયાના લક્ષણો અને કારણો વિશે જાણ્યું. લો બ્લડ શુગરના લક્ષણો અને કારણો. હવે જો 70થી ઓછું બ્લડ શુગર હોય અને દર્દીને આવા સિમ્ટમ્સ જણાય તો કોઈ પણ પ્રકારે ગળો પદાર્થ કે કાર્બોહાઈડ્રેટ જેમ કે ગ્લુકોન ડી પાવડર પાણી સાથે કે પીપરમેન્ટ છે કે ફ્રૂટ જ્યુસ છે કે ખાંડવાળું પાણી છે, અને જો દર્દી એલર્ટ હોય તો રૂટીન ખાવાની કોઈ પણ વસ્તુઓ જેમ કે બિસ્કિટ, કૂકીઝ કંઈ પણ આપી શકાય છે. અને થોડી વાર પછી પાછું શુગર ચેક કરવું કે અગર આ સિમ્ટમ્સ લો બ્લડ શુગરને લીધે હોય તો દર્દીને પણ સારું લાગશે અને શુગર નોર્મલ થવાથી બ્લડ શુગર લેવલ પણ 70ના ઉપર આવશે. તો થોડીવાર પછી બ્લડ શુગર જે છે ચેક કરવાનું હોય છે. પરંતુ જો આ સિમ્ટમ્સને ઇગ્નોર કરવામાં આવે અને 50 કે 30થી નીચે જો ડેન્જરસ હાઇપોગ્લાયસેમિયા બ્લડ શુગર લેવલ થાય તો દર્દીની વિચારવાની ક્ષમતા અને ખાવા પીવાની ક્ષમતા નથી હોતી. તો આવા કેસીસમાં ઇમરજન્સી હેલ્થ કેર ફેસિલિટીનો કે એમ્બ્યુલન્સ 108નો ડિરેક્ટલી કોન્ટેક્ટ કરવો. એમાં પણ બ્લડ શુગર ચેક થઈ અને ડેક્સ્ટ્રોઝની ડ્રીપ આપવાથી જે છે ક્વિક રિસ્પોન્સ આવે છે અને દર્દીને સભાનતા તુરંત જ આવે છે. પણ એ ત્યારે પોસિબલ છે કે જ્યારે આ હાઇપોગ્લાયસેમિયાના સિમ્ટમ્સ જે છે એ આપણે અવગણ્યા ના હોય. એટલે હાઇપોગ્લાયસેમિયાના સિમ્ટમ્સની અવેરનેસ જે છે એ ખૂબ જરૂરી છે. અને આવા 70થી નીચે અગર બ્લડ શુગર જાય ને આવા કોઈ સિમ્ટમ્સ જણાય તો તરત જ ગળ્યો પદાર્થ લેવો, જેથી ડેન્જરસ હાઇપોગ્લાયસેમિયાના લીધે ખેંચ આવવી કે બેહોશ થઈ જવું આવા કન્ડિશન સુધી દર્દી ના પહોંચે. થેન્ક યુ.